છે કે ભાઈ 30 રૂપિયામાં તો કેવું છે વડાપાવ પણ નથી આવતો. તો આજે અમારી પડતર માંગણીઓ છે, જેમાંથી એક સરકારે હાઈકોર્ટનો ચુકાદો કીધો છે કે આંગણવાડીવાળા બહેનોને 24,800 અને હેલ્પર બેનને 20,500 તે અમને હાઈકોર્ટના ચુકાદાનો સરકાર અત્યાર સુધીને અમલ નહીં કર્યો તો અમને આ માનદ વેતનમાં આ મોંઘવારીમાં પોસાય એવું જ નથી. તો અમને સરકાર આ તાત્કાલિકમાં અમને આ હુકમનું પાલન કર્યું. મારી માંગ એટલી જ છે કે સરકાર અમને હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરીને મુજબ વેતન આપે અને જે એન્ડ્રોઈડ મોબાઈલ અમને આપ્યા છે તે સરકારના ચાલતા જ નથી. તો અમે અમારા પર્સનલ મોબાઈલમાં 6 એપ્લિકેશનો છે, એમાં અમે આજે કામ કરી રહ્યા છીએ, પણ 6 એપ્લિકેશનોમાં અમે કામ કરતાં કરતાં અમારા મોબાઈલ બી આજે હેંગ વાગે છે અને એમાં કામગીરી સારી રીતના થઈ નહીં શકતી. તો સરકાર અમને સારી કંપનીના ઉચ્ચ ક્વોલિટીના અમને મોબાઈલ આપે તો કામગીરી અમને ઓનલાઈન આપે છે તો કામ પણ અમે વ્યવસ્થિત એવું સરકારને કરીને આપીએ. એટલે અમારી એટલી જ માંગણી છે કે અમને મોબાઈલ સારી ક્વોલિટીના આપે. પટેલ હેતલબેન. મારું નામ તડવી શાલિની છે. હું આંગણવાડી કાર્યકર છું. હમણાં થોડા સમયથી અમારે એવીટી એપ્લિકેશનમાં કામગીરી કરવામાં આવે છે, મતલબ એમાં ફોટો સમયસર પડતો નથી અને એના લીધે અમારે બીજા બધા કામ પણ રહી જાય છે, જેમ કે બાળકનું પ્રી સ્કૂલિંગ છે અને બીજા બધા લાભ જે અમારથી અપાતા નથી. અને એ એપ્લિકેશન એવી છે કે એમાં ફોટા તાત્કાલિક પડતા નથી. એના માટે અમારે શું કહેવાય, એમાં સિગ્નલમાં મતલબ નેટવર્ક નથી આવતું. નેટવર્ક ઇસ્યુના લીધે બી બહુ પ્રોબ્લેમ થાય છે. તો આ એપ્લિકેશન એવી છે કે ભાઈ મતલબ અમારાથી એના કામ થતું નથી બરાબર. બીજું છે અમારે પોષણ સુધા છે. તો હમણાં તો કેવું છે કે ભાઈ મોંઘવારીના પ્રમાણે અમને એક લાભાર્થી મતલબ જે લાભાર્થી એને 27 રૂપિયા પ્રમાણે અમને ડીશ આપે છે કે ભાઈ તમે 27 રૂપિયામાં ડીશ ખવડાવો, પણ હાલના મોંઘવારીમાં એવું છે કે ભાઈ 30 રૂપિયામાં તો કેવું છે વડાપાવ પણ નથી આવતો. તો અમને એક લાભાર્થીને પોષણ આહાર મતલબ પોષણ થાળી કેવી રીતે જમાડીએ? તો અમારી એ જ માંગ છે કે ભાઈ આજે 27 રૂપિયા જે આપે છે અમને એક લાભાર્થી પ્રતિ, તો અમને 100 રૂપિયા એમને વધારીને આપે. અમે આગળ તો પછી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જશું. અમે આગળ પણ જાણ કરેલું છે. તો હવે એના માટે તો અમે આવેદન આપ્યું છે. હવે સરકારશ્રી અમલ કરે નહીં તો પછી અમે એના માટે આંદોલન કરવા પણ તૈયાર છે. મારું નામ સોલંકી મનીષાબેન છે. હું જૂનાકોટ કેન્દ્રમાં હેલ્પર બેન તરીકે કામગીરી ફરજ અદા કરું છું. પોષણ સુધામાં અમને ખેડાગર બહેનોને ખૂબ તકલીફ પડે છે. અમને એક પોષણ સુધાની એક ડીશ દીઠ ₹1.5 આપવામાં આવે છે, તે અમને પોસાય તેમ છે નહીં. અને બાળકોને લેવા મૂકવા જવાની બી અમને તકલીફ પડે છે. બીજું કે પોષણ સુધાના લાભાર્થીનું બનાવવાનું પ્લસ અમારા છોકરાઓનું જમવાનું બનાવવાનું બી અમને થોડી તકલીફ પડે છે. અને તેમાં પાછી સેમ મેમ બાળકોનું બી જમવાનું બનાવવાનું